ચૈત્ર મહિનામાં લીમડાના પાન અને કૂણા ફૂલનું સેવન કરવું ફાયદાકારક છે। વર્ષોથી કેટલાક લોકો ચૈત્ર મહિનામાં લીમડાના પાન અને ફૂલ આરોગીને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરતા હોય છે। આયુર્વેદિક ડોક્ટર આલાપ અંતાણીના દાવા પ્રમાણે હાલના સમયગાળાને સંધિકાળ ગણવામાં આવે છે। અત્યારે પિત્ત અને કફનું પ્રમાણ વધારે જોવા મળે છે। આ સમયગાળામાં લીમડાનું સેવન કરવામાં આવે તો તેના વિશેષ ફાયદાઓ થાય છે। આયુર્વેદના દૃષ્ટિકોણથી જે આ ઋતુ ચાલી રહી છે એટલે કે ચૈત્ર માસ, જેમ આપણે જણાવ્યું, હવે ચૈત્ર માસની અંદર ખાસ કરીને આ વસંત ઋતુનો સમય છે, એટલે કે ઋતુનો એક ટ્રાન્ઝિટ ફેઝ હોય કે જ્યારે શિયાળાની ઠંડીમાંથી આપણે ગરમી તરફ ટ્રાન્સફર થઈ રહ્યા છીએ અને એવા સમયે જ્યારે જે છે એ રોગોનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય, તો આ ઋતુ સંધિ કાળ જે હોય એ દરમિયાન ખાસ કરીને આ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ અને કફનો પ્રકોપ આપણે જોવા મળે છે। તો એવા સમયે આપણે જો લીમડાનું સેવન કરીએ તો એના ઘણા બધા વિશેષ ફાયદાઓ આપણને મળે છે। સૌથી મહત્ત્વનો જે ફાયદો છે એ છે પિત્તનું શમન, કારણ કે લીમડો જે છે એ પિત્તનું શમન કરનારું છે, તો એને કારણે આપણા શરીરના એસિડ લેવલને એ કંટ્રોલમાં રાખી શકે છે। ત્યારબાદ જોવા જઈએ તો વિવિધ પ્રકારના રોગો છે એની સામે લડવા માટે, આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ લીમડો એક ખૂબ સારું એન્ટીબેક્ટેરિયલ દ્રવ્ય છે। એટલે ખાસ કરીને આહારની અંદર જે કાંઈ પણ અલગ અલગ પ્રકારના જીવાણુ આવતા હોય એની સામે લડવા માટે પણ આપણને લીમડો જે છે એ હિતકર હોય। હાલાંકિ આ ઋતુમાં આના ગુણોનો જો ભરપૂર આપણે ઉપયોગ લેવો હોય તો આપણે એને સવારે નારાયણી કોઠે લેવું જોઈએ। 4 થી 5 પાન લીમડાના અને થોડા ફૂલ સાથે એના જો આપણે ચાવી જઈએ તો એ વિશેષ લાભદાયી નીવડે। આ ઉપરાંત એને ખડી સાકર સાથે પણ આપણે લઈ શકીએ કે જેના દ્વારા આપણે એનો પિત્તશામક જેનો ગુણ છે એનો મહત્તમ આપણે ઉપયોગ લઈ શકીએ। તો વિશેષ કરીને વસંત ઋતુમાં થતા રોગોથી બચવા માટે, શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અને કૃમિનાશક તરીકે ચૈત્રી મહિનાની અંદર જે છે એ લીમડાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। ચૈત્ર મહિનામાં લીમડાના પાન અને કૂણા ફૂલનું સેવન કરવું ફાયદાકારક છે। વર્ષોથી કેટલાક લોકો ચૈત્ર મહિનામાં લીમડાના પાન અને ફૂલ આરોગીને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરતા હોય છે। આયુર્વેદિક ડોક્ટર આલાપ અંતાણીના દાવા પ્રમાણે હાલના સમયગાળાને સંધિકાળ ગણવામાં આવે છે। અત્યારે પિત્ત અને કફનું પ્રમાણ વધારે જોવા મળે છે। આ સમયગાળામાં લીમડાનું સેવન કરવામાં આવે તો તેના વિશેષ ફાયદાઓ થાય છે। આયુર્વેદના દૃષ્ટિકોણથી જે આ ઋતુ ચાલી રહી છે એટલે કે ચૈત્ર માસ, જેમ આપણે જણાવ્યું, હવે ચૈત્ર માસની અંદર ખાસ કરીને આ વસંત ઋતુનો સમય છે, એટલે કે ઋતુનો એક ટ્રાન્ઝિટ ફેઝ હોય કે જ્યારે શિયાળાની ઠંડીમાંથી આપણે ગરમી તરફ ટ્રાન્સફર થઈ રહ્યા છીએ અને એવા સમયે જ્યારે જે છે એ રોગોનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય, તો આ ઋતુ સંધિ કાળ જે હોય એ દરમિયાન ખાસ કરીને આ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ અને કફનો પ્રકોપ આપણે જોવા મળે છે। તો એવા સમયે આપણે જો લીમડાનું સેવન કરીએ તો એના ઘણા બધા વિશેષ ફાયદાઓ આપણને મળે છે। સૌથી મહત્ત્વનો જે ફાયદો છે એ છે પિત્તનું શમન, કારણ કે લીમડો જે છે એ પિત્તનું શમન કરનારું છે, તો એને કારણે આપણા શરીરના એસિડ લેવલને એ કંટ્રોલમાં રાખી શકે છે। ત્યારબાદ જોવા જઈએ તો વિવિધ પ્રકારના રોગો છે એની સામે લડવા માટે, આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ લીમડો એક ખૂબ સારું એન્ટીબેક્ટેરિયલ દ્રવ્ય છે। એટલે ખાસ કરીને આહારની અંદર જે કાંઈ પણ અલગ અલગ પ્રકારના જીવાણુ આવતા હોય એની સામે લડવા માટે પણ આપણને લીમડો જે છે એ હિતકર હોય। હાલાંકિ આ ઋતુમાં આના ગુણોનો જો ભરપૂર આપણે ઉપયોગ લેવો હોય તો આપણે એને સવારે નારાયણી કોઠે લેવું જોઈએ। 4 થી 5 પાન લીમડાના અને થોડા ફૂલ સાથે એના જો આપણે ચાવી જઈએ તો એ વિશેષ લાભદાયી નીવડે। આ ઉપરાંત એને ખડી સાકર સાથે પણ આપણે લઈ શકીએ કે જેના દ્વારા આપણે એનો પિત્તશામક જેનો ગુણ છે એનો મહત્તમ આપણે ઉપયોગ લઈ શકીએ। તો વિશેષ કરીને વસંત ઋતુમાં થતા રોગોથી બચવા માટે, શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અને કૃમિનાશક તરીકે ચૈત્રી મહિનાની અંદર જે છે એ લીમડાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં